ધોરાજીના માર્કેટિંગ યાર્ડમાં ડુંગળીની પુષ્કળ આવક થવા છતાં પણ ખેડૂતોને ડુંગળીના પોષણક્ષમ ભાવ નથી મળી રહ્યા, જેના કારણે ખેડૂતોમાં ભારે રોષ વ્યાપ્યો છે. મારું નામ જયંતિભાઈ, ગામ ચણાકા, તાલુકો ભેસાણ, જિલ્લો જુનાગઢ. અત્યારે અમે માર્કેટિંગ યાર્ડ ધોરાજી ખુલ્લું છે, ત્યાં ડુંગળી ભરીને આવ્યા છે. ડુંગળીના ભાવ અત્યારે અમને 70 થી માંડીને સુપર ડુંગળીના ભાવ 150 સુધી મળે છે. હવે 150 રૂપિયામાં અમારે આમાં કાંઈ વધતું નથી. અમે લણાઈના 100 રૂપિયા દીધા, કટા સડાવવાના 20-25 રૂપિયા મજૂરી દીધી છે, ભાડાના આટાને 5-5 હજાર દીધા છે, કટે 20-21 ભાડું થાય છે. અત્યારે આમાં કાંઈ વધતું નથી. મારી વિનંતી એટલી સરકારશ્રીને કે કંઈક ડુંગળીના ભાવ રાખો, એટલે ખેડૂત કંઈક ટેકે રહે. આ જગતનો તાજ છે, જરાક આમાં ધ્યાન આપો. ખેડૂતમાં તો ખેડૂત ટેકે રહે. એટલે આવતા વર્ષે હું તો ખેડૂતને એમ જ કહું છું કે ડુંગળીનું વાવેતર બંધ જ કરી દો. આ ભાવમાં ડુંગળીઓ પોહાય જ નહીં. જય જવાન જય. રાજકોટ જિલ્લાના ધોરાજી તાલુકામાં ખેડૂતોએ હોશે હોશે પોતાના ખેતરમાં ડુંગળીનું વાવેતર કર્યું હતું, અને જ્યારે ડુંગળી પાકીને તૈયાર થઈ ગઈ ત્યારે ખેડૂતો ધોરાજીના માર્કેટિંગ યાર્ડમાં ખુલ્લી બજારમાં પોતાના વાહનો લઈને ડુંગળીના વેચાણ માટે આવ્યા હતા. પરંતુ છેલ્લા ઘણા સમયથી ડુંગળીના ભાવો દિવસે ને દિવસે ગગડતા જઈ રહ્યા છે, જેના કારણે ખેડૂતે માથે હાથ મૂકીને રોવાનો વારો આવ્યો છે. કેતનભાઈ રવજીભાઈ ગોંડલિયા, બરડિયા ગામથી અમે આવી છીએ ધોરાજી માર્કેટ યાર્ડમાં ડુંગળી લઈને આવ્યા છીએ. અત્યારે ડુંગળીનો ભાવ હાવ તળિયે છે. 70 થી 150 પોણા 200 સુધી ભાવ. હવે અમારી પડતર 260 થી ચાલુ થાય, એની ઉપરના ભાવ મળે તો વિલોવિલ થાય એવું છે. બાકી કાંઈ આમાં રાતે પાણીએ રોઈએ એમ છીએ. અત્યારે કેટલા ભાવ મળે? અત્યારે ભાવ તો 70 થી 220 સુધી ભાવ છે. અત્યારે ભાવ કેટલા 300-350 ભાવ હોય તો વિલોવિલ થાય ખર્ચો કાઢતા. શું તમારી અપેક્ષા? ભાવ વધારવાની. શું કહેવાય સરકારને ભાવ વધારવાની વિનંતી કરવાની. નરેશભાઈ લખુભાઈ, ગામ ખંભાળિયા, ભેસાણ તાલુકાનું ખંભાળિયા ગામ છે. મેં ડુંગળી ધોરાજી વેચવા આવેલા છે. 100 રૂપિયા ભાવ મળતા ખેડૂતોને આપઘાત કરવાનો વારો આવે એવો પ્રશ્ન ઉભો થયો છે. આ સરકાર હવે શું કરવા ખેડૂતનો પ્રશ્ન હલ કરે એવી અમારી નમ્ર અપીલ છે. પડતર શું છે? ભાવ અત્યારે શું પડે? પડતર 300 રૂપિયાનો કટો, એક લણાઈને બધી રીતે હિસાબ કરો તો 300 રૂપિયા પડતર ભાવ પડે છે. અત્યારે કેટલા ભાવ મળે? અત્યારે 100 રૂપિયા. શું કહેશો આ બાબતે? આ બાબતથી ખેડૂતને નોંધ લેવાની ખાસ જરૂર છે. આજ મતદાન કરી અને અમે પછતાણા છે. સરકાર પાસે શું અપેક્ષા છે? સરકાર ખેડૂતોનું હિત કરે એવી ઈચ્છા અમારી. મોંઘા ભાવના બિયારણો, જંતુનાશક દવાઓનો છંટકાવ અને ભારે મહેનત કરી ખેડૂત પોતાના ખેતરમાં ડુંગળીનું વાવેતર કરે છે, ત્યારે જે રીતે ભાવ ગગડી રહ્યા છે તેમાં આજની જ જો વાત કરવામાં આવે તો ધોરાજી માર્કેટ યાર્ડમાં એક મણના 76 રૂપિયાથી 300 સુધીનો ડુંગળીનો ભાવ બોલાઈ રહ્યો છે. ત્યારે આ ભાવમાં ખેડૂતોને ભારે નુકસાની વેઠવાનો વારો આવ્યો છે, અને જગતના તાતને રાતા પાણીએ રોવાનો વારો આવ્યો છે. ત્યારે આટલી મહેનત પછી પણ ડુંગળીમાં પોષણક્ષમ ભાવ નહીં મળતા ખેડૂતોમાં એટલો રોષ વ્યાપ્યો છે કે આવતા વર્ષે હવે ડુંગળીનું વાવેતર જ ન કરવાનો ખેડૂતોએ નિર્ણય કર્યો છે. ગામ ખંભાળિયા, તાલુકો ભેસાણ, જિલ્લો જુનાગઢ. રઘુભાઈ શિવાભાઈ રાખ. અમે આજ ધોરાજી ડુંગળી લઈને આવ્યા છે. આમાં મજૂરીના પૈસા થાય એમ નથી. 100 રૂપિયા મણ ડુંગળી જાય છે. હવે આમાં કેમ પૂરું કરવું કઈ ખબર પડતી. 150 રૂપિયા તો ગણવાના છે, 120-130 રૂપિયા. આમાં અમને શું છે એ પછી કટાનો ભાવ એટલો છે 12-13 રૂપિયા, પછી ટેમ્પા ભાડું, કોઈ જાતનું પરવડતું નથી. આમાં સરકાર કઈક ધ્યાન દે તો સારી વાત છે. શું ભાવ પડતર શું છે? ભાવ શું મળે? પડતર છે 300 રૂપિયા, ભાવ મળે છે 120 રૂપિયા. 300 રૂપિયા તો પડતર પડે છે. બિયારણનો ખર્ચો એવડો, સુપર ખાતર બધું. આ 120 રૂપિયાની માગે છે. શું કરવાનું કયો? માંગણી અમારી છે કે ભાવ વધારો કરી દે. 500 રૂપિયા સુધી મળે તો વાંધો નહીં. આટલામાં તો શું કઈ પહોંચતું નથી. કરવાનું શું કયો? દિનેશભાઈ ભીમાભાઈ બાંભરોલિયા, વિસાવદર તાલુકો, જુનાગઢ જિલ્લો, ખીજડીયા ગામ. ડુંગળી લઈને આવ્યા છે.
ડુંગળીમાં પૂરતા ભાવ કાંઈ મળતા નથી. 70 રૂપિયા શરૂઆત થાય છે. આ ખેડૂતને મરી જવાનું કે બીજો વારો આવે અમારે? આ મહેનત તમારો અમારી ગણો કરો, અમારી 4 મહિનાની. લણાઈના ભાવ ગણો, બિયારણનો ભાવ ગણો, ખાતર, જંતુનાશક દવા, ક્યાં જ કાઢવું અમારે બધું? આ સરકારને કંઈક કહેવાય ને, ભાવનું કંઈક ખરા આડાવરું. તો અમારે પછી આ ભાવ અમારે શું કરવું? આમાં 70 રૂપિયા ગઈ અમારે લણાઈ નહીં છે કટાના. સરકાર દઈ દે, કોઈ પેઢીવાળો ન દઈ ગયે. અમારે છોકરા ભૂખા મરે. આમાં શું કરવું અમારે? બીજું કઈ થાય નથી આમાં. કઈ ભાવ કઈક તમે કઈક આપે તો સરકાર, તો અમે કઈક આગળ વધીએ. કે આમાં શું થાય? સરકારને ભાવ દેવો નથી ભાઈ. હાચું કહું ખોટું? ભાવ જોતો કઈક અમને મળે ને, હું અમને મળે? કાંઈ ને મળતું નથી. આમાં 70 રૂપિયા 50 રૂપિયા બીટ મૂકે લ્યો. 50 રૂપિયા બીટ મૂકે 100 લગન હાલે તો ઓમાં કટો થાય. અમારે શું કરી લેવું? 100 રૂપિયા અમે લવાઈ દીધી છે કટે. વાહ વધ્યું હું અમારે કાંઈ વધે નહીં ભાઈ. અમારા ભીખ માંગવાનો વારો આવી ગયો હવે. બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ ધોરાજી. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.